ગર્ભ સંસ્કાર એટલે માત્ર બાળક ગર્ભમાં આવી જાય ત્યાર પછી કરવાની પ્રવૃત્તિઓ નથી. બાળક ગર્ભમાં આવે એની પહેલાંથી જ એવી શું તકેદારીઓ રાખવી કે ભવિષ્યમાં બાળકના અભ્યાસ, જીવન, વ્યવહાર, સંબંધ, સ્વાસ્થ્ય ઉપર તકલીફ ન પડે. આ ઉપરાંત એવું તે શું વિશેષ ગર્ભાવસ્થા દરમિયાન જ આપી શકાય કે જેને કારણે બાળકને 100% એક આરામદાયક, સુખી, બુદ્ધિશાળી એ ઉપરાંત પ્રભાવી જીવન પ્રાપ્ત થાય. પ્રત્યેક માતા, પિતા અને પરિવારની આ ઈચ્છા છે, પરંતુ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો ખબર નથી. આ ખૂબ જ સરળ રીતના તમારી દૈનિક પ્રવૃત્તિઓ લોટ બાંધનારી માતા લોટ બાંધીને અને બિઝનેસમાં કામ કરનારી માતાઓ બિઝનેસ કરીને ગર્ભ સંસ્કાર યોગ્ય રીતે કઈ રીતના કરી શકે છે તે પણ સંપૂર્ણ ભારતીય શાસ્ત્રો આધારિત અને પ્રાકૃતિક રીતે કોઈ પણ વધારાનો એક્સ્ટ્રા સમય આપ્યા વગર જો તમે કરવા માંગો છો તો આજે જ આપેલા નંબર ઉપર સંપર્ક કરો અથવા તો નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો. ધન્યવાદ.